નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણા પાલિકાની ચૂંટણી અંગે ગુજરાત ન્યૂઝનું સચોટ એનાલિસિસ મુજબના પરિણામો જાહેર થતા ગુજરાત ન્યૂઝને અભિનંદન। પોરબંદરના ખાપટ વિસ્તારમાં દંપતી પર 4 શખ્સોનો હુમલો। મહિલાની દીકરીને બોલાવવાની બાબતને લઈ અને કરાયો હુમલો। રણવાવના ખાખરિયા મંદિર નજીક રિક્ષા આડે કૂતરું ઉતરતા અકસ્માત। રિક્ષામાં સવાર પતિ પત્નીને ઈજા પહોંચતા સારવારમાં। પોરબંદરના શહેરી વિસ્તારમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય। વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કરી કાર્યવાહી। પોરબંદર જિલ્લામાં 2 નગરપાલિકાઓની ચૂંટણી હતી, જે બંનેમાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે। ત્યારે ખાસ કરીને કુતિયાણામાં રસાકસીનો જંગ હતો, જેમાં ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા ચૂંટણીના પરિણામને લઈ અને એક ખાસ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જે સચોટ નીકળતા રાજકીય વિશ્લેષકોએ બિરદાવ્યું હતું। કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે 2 પરિવારોની પ્રતિષ્ઠાનો જંગ હતો, ત્યારે અહીં રસાકસી જોવા મળતી હતી। ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે 2 દિવસ કુતિયાણામાં ખાસ એનાલિસિસ કરી અને એક કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો, જેમાં સમાજવાદી પાર્ટીની જીત નિશ્ચિત હોવા અંગે તેમજ કે આ વોર્ડમાં પરિણામની શું સ્થિતિ સર્જાશે તે અંગે અમારા ચેનલ હેડ અશોકભાઈ થાનકી અને ટીમ દ્વારા વિસ્તૃત રીતે એનાલિસિસ જાહેર કરાયું હતું। અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ અમારી ચેનલના એનાલિસિસ મુજબના જ પરિણામો જાહેર થતા એક સચોટ એનાલિસિસ માટે રાજકીય વિશ્લેષકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના એનાલિસિસને બિરદાવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા એક મહિલા ઉપર બાજુમાં રહેતી 2 મહિલાઓ દ્વારા ઘરમાં ઘૂસી હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા રીટાબેન સંજયભાઈ મગરા નામની મહિલાના ઘરમાં બાજુમાં રહેતી ઉષાબેન અને ભાવનાબેન બંને ઘૂસી ગયા હતા અને તેમના વાળ પકડી અને હુમલો કર્યો હતો। આ હુમલામાં આ મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘરે એકલી હતી ને તો 2 જણા આવીને ભાવના અને ઉષા 2 જણા આવીને મને મારકૂટ કરી છે, મને આખા શરીરમાં મારો દુખાવો થઈ ગયો, મને વાળ પકડી ઘરની અંદરથી કાઢી અને મારી દે। આ બધું એના ધંધાકારના હિસાબે કરે અને વારંવાર મને આવી રીતના મારી લે છે। આ 3જી વાર મને મારી છે, મને તો મારી પણ મારા છોકરીને મારી છે, અમને હેરાન કરે છે। આમાં એક કોલોનીમાં રહેવું મને બહુ ડર લાગે છે અત્યારે કે એ મને મારી નાખે એવી કોશિશ એ કરે છે અને મને બીજી વાર એવી રીતના મારી છે ને કે મને અત્યારે તો દાખલ કરી મને તો મગજમાં એવો દુખાવો થાય છે, મને હેરાનગતિ કરે છે બહુ જ। અત્યારે હું પોલીસ કેસ કરવો જ છે મારા એના ઉપર, તો હું એને એવી રીતના પોલીસ કેસ મારા કરવા તો મને એ જિંદગીમાં લડવી ન જોઈએ, બરાબર। અમે 2 માણસ એકલા રહીએ છીએ અને કોઈ અમને એટલા હેરાન ન કરવા જોઈએ કે અમે અમારી રીતના રહીએ છીએ, પણ એક કોલોનીમાં રહેતા હોય એટલે લડાવે કરે છે એ લોકો। તો હું એમ કહું કે અમને કોઈ દી લડવા ન જોઈએ, અમારે પોલીસ કેસ એમ જ કરવો છે બસ। હું એને કોઈ દી લડું નહીં, પણ એ મને લડવા ન જોઈએ। ઈજાગ્રસ્ત મહિલા હુમલો કરનાર બંને મહિલાઓ વિશે વાતો કરતી હોવાની શંકાને લઈ અને આ હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક મહિલા અને તેમના પતિ ઉપર 4 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા ભાવનાબેન દેવજીભાઈ ચુડાસમા નામની મહિલા અને તેમના પતિ પર મનીષ રામા વાઘેલા, ભૂરીબેન રામા વાઘેલા, લીલુબેન લાલા વાઘેલા અને રામા વાઘેલા સહિતના શખ્સો દ્વારા ઘરે આવી અને હોકી વડે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। લીલુ લાલા વાઘેલા
રામભાઈ વાઘેલા, મનીષ રામા વાઘેલા, ભૂરી રામા વાઘેલા, એટલા અમારે મારી દીકરી માનસિંગ છે, એને બહુ ત્રાસ આપે. બપોરે કે દુકાને જાય તો એને ખિસકાવે. કોઈ અમે ઘોર્યું કરતા હતા, એક દાડ કીધું હતું કે ભાઈ તું રહેવા દે મારી દીકરીને ખિસકામાં, તો એને ગાર્યું જેમ તેમ બોલાવે. એ જ વાત, બાકી બીજી કઈ વાત નહીં. ને કાંઈ મારો ઘરવાળો કામે જાય તો એની ગાડી લઈને ટીટ 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 એમ કરીને બાંધવા હાટું સી કરતા હતા. કોઈ અમે ઘોર્યું કરતા હતા. મારો તો દીકરોય નાનું છે, બિસાડો રડે. અમારે કોઈ એક મારો ઘરવાળો ને હું છે, અમારી પાસે કોણ છે તેને એમ તો આખું ખાનદાન બાંધવા આવ્યું હતું. મારવામાં હોકી ને હરિયો. આ મહિલાની દીકરીને બોલાવવાની મનીષ રામા વાઘેલાને ના પાડી હતી, જે બાબતે હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્ત બનેલ મહિલાએ જણાવ્યું હતું. રણવાવના ખાખરિયા મંદિર નજીકના રોડ ઉપર પ્યાગો રિક્ષા આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર પતિ પત્નીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા ધીરુલાલ માલદેભાઈ કારેણા અને તેમના પત્ની હંસાબેન ધીરુલાલ કારેણા બંને પતિ પત્ની રિક્ષા લઈ અને પોરબંદરથી રાણાવાવ પ્રસંગમાં જતા હતા, ત્યારે રાણાવાવ ખાખરિયા મંદિર નજીકના રોડ ઉપર પ્યાગો રિક્ષા આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ બંને પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના માછીમાર આગેવાન અને ઇન્ડિયા પાકિસ્તાન ફિશ ફોરમના રાષ્ટ્રીય કારોબારી સભ્ય એવા જીવનભાઈ જુંગી દ્વારા પાકિસ્તાનમાં બંધક ભારતીય માછીમારો અને બોટ બાબતે લોકસભાના વિરોધ પક્ષના નેતાને પત્ર લખી રજૂઆત કરી છે. અમે થોડા દિવસ પહેલા એક રાહુલ ગાંધી જે વિરોધ પક્ષના લોકસભાના નેતા છે એને પત્ર લખ્યો છે કે જે પાકિસ્તાનમાં છેલ્લા 3 વર્ષ થયા લોકો જે માછીમારના અહીંયા સંભળાય છે તો એ લોકોને તાત્કાલિક રાહત આપી તે છોડાવી અને તાત્કાલિક એને રિલીઝ કરાવે એવી લોકસભામાં અને વડાપ્રધાનથી નરેન્દ્રભાઈને રજૂઆત કરે એવી અમારી માંગણી હતી. પણ વસ્તુ એ છે કે અમે અત્યારે 3 વર્ષની અંદર વિદેશ મંત્રીને મળ્યા છે, પરસોત્તમ રૂપાલા જે મત્સ્યોદ્યોગ મંત્રીને મળ્યા છે, ગુજરાતમાં મુખ્યમંત્રીને મળ્યા છે, એ સિવાયના ઉમેશ પટેલ છે, દમણના MP છે, એને લોકસભામાં રજૂઆત કરી. માછીમારો છે એને કંઈ રિલીઝ થવાનો ઓર્ડર નથી. છેલ્લા 3 વર્ષની અંદર 5 જણા માછીમારો ગુજર્યા. ગઈકાલે એક બોડી આવી, 6 જણા ગુજરી ગયા, પણ ત્યાંથી ડેડ બોડી આવે છે પણ માછીમાર નથી આવતા. 188 બોટો છે 2003 એ પણ નથી આવતી. 2008ની અંદરમાં એક જ્યુડિશિયલ કમિટીની રચના થઈ હતી. જ્યુડિશિયલ કમિટીની રચનામાં એવું નક્કી થયું અને બંને દેશોના જે સુપ્રીમ કોર્ટના જજ હોય કે વકીલ હોય એ લોકોની જ્યુડિશિયલ કમિટી ભારતના અને પાકિસ્તાન એ 2008માં નક્કી થઈ હતી અને છેલ્લે 2013 સુધી આ દિલ્હીની અંદર હું પણ હાજર હતો. ત્યાં છેલ્લે મળી થઈ. પછી આ સરકાર ભાજપ સરકાર આવ્યા પછી કમિટી પણ રદ કરી, જેનાથી અમારા એ કમિટી જ્યુડિશિયલ કમિટીના કારણે અમારા માછીમારો જલ્દી છૂટતા, કોઈ બોર્ડર ભૂલથી ક્રોસ કરી ગયો જલ્દી છૂટતા. આ જ્યુડિશિયલ કમિટીની કામગીરી હતી છતાં પણ આ જ્યુડિશિયલ કમિટીની માંગણી કરી છતાં વડાપ્રધાનથી કે ભારત સરકાર હજુ નિમણૂક કરતી કે નથી આ માછીમારની ચિંતા. એટલે અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોને રાહુલ ગાંધી થ્રુ વડાપ્રધાનને રજૂઆત કરી તાત્કાલિક જે 217 જણા છે એમાં જે 189 જેટલાની જે સજા પણ પૂરી થઈ ગઈ છે, ખોટા સબળે છે અને ખોટું લગભગ 600 થી 500 થી 600 બોટો આવી શકે છે એને તાત્કાલિક રિલીઝ કરે એ માટે અમે રાહુલ ગાંધીને પત્ર લખ્યો. રણવાવના ટ્રાવેલ્સના ધંધાર્થીને રાહત આપતો કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે, જેમાં લોન આપનાર કંપનીની ભૂલની કારણે લોનના 25 લાખ રૂપિયાની માફી આપતો હુકમ કર્યો છે. પોરબંદર જિલ્લામાં રણવાવ ખાતે આવેલ જયદીપ ટ્રાવેલ્સના ધંધાર્થીએ બસની ખરીદી માટે મદ્રાસની ડેમલેર ફાઇનાન્શિયલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ₹22 લાખની લોન લીધેલ હતી, જેના હપ્તા નબળી પરિસ્થિતિ અને સ્થિતિ સંજોગોના કારણે સમયસર નહીં ભરી શકાતા કંપનીએ સ્થાનિક કોર્ટમાં લેણની રકમની વસૂલાતનો દાવો દાખલ કર્યો હતો, જે કોર્ટે મંજૂર કરી ₹25 લાખ ચૂકવવા હુકમ ફરમાવેલ હતો, જે વાસ્તવિક પરિસ્થિતિ મુજબ નાના ધંધાર્થીને મોટી રકમ ભરપાઈ કરવી શક્ય ન જણાતા તેઓએ પોતાના એડવોકેટ વિજયકુમાર પંડ્યા મારફતે પોરબંદર કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી.
અને લોનના વ્યાજબી અને આરબીઆઈની ગાઈડલાઈન મુજબના નિશ્ચિત વ્યાજ દરવાળા હપ્તા કરી આપવા તેમજ મોટા ભાગની લોનની રકમ ભરપાઈ થઈ ગયેલ હોવા છતાં મોટી ગણતરી માંડી દાવો મંજૂર કરાવી દીધેલ હોવાની રજૂઆત કરી હતી. વકીલ વિજયકુમાર પંડ્યાએ સંસ્થા વતી પોરબંદર કોર્ટમાં ક્યારેય કોઈ હાજર રહેલ ન હોય કે રજૂઆત કરેલ ન હોવાનું જણાવી માત્ર એનકેન પ્રકારે પૈસા પડાવવાનો એકમાત્ર ઈરાદો સ્પષ્ટ થતો હોવાની ધારદાર રજૂઆત કરી હતી, જેને લઈને પોરબંદર કોર્ટે કંપનીને લેણની રકમના દાવા સામેની અપીલ મંજૂર કરી સંસ્થાનો દાવો નામંજૂર કર્યો હતો. પોરબંદરથી હું વકીલ વિજય પંડ્યા. તાજેતરમાં ચેન્નઈ મદ્રાસની એક ડેઇમલેર કંપની છે ફાઇનાન્સ, એમણે લોન આપી અને 25 લાખ રૂપિયાનું લેણું હતું, જે રાણાના ટ્રાવેલ્સ સંચાલક જયદીપ ટ્રાવેલ્સના રામભાઈ ખિસ્તરિયા વગેરે 3 જણા હતા. કેસ દાખલ કરીને વયા ગયા, કોઈ દિવસ કોર્ટમાં દેખાણા નહીં. જપ્તી અને એરેસ્ટ વોરંટના બધા પ્રોસિડિંગ આગળ વધી રહ્યા હતા અને ગંભીર કેસ બની રહ્યો હતો. ત્યારે ડેઇમલેર કંપનીની વિરુદ્ધમાં અને જેણે લોન લીધી 25 લાખનું જેની પર લેણું હતું એની ફેવરમાં મેં એવી દલીલ કરી કે સાહેબ ફક્ત કેસ દાખલ કરવો પૂરતી બાબત નથી, કોર્ટ સમક્ષ આવીને એને વિગત પુરાવા અને રજૂઆતો કરવી જોઈએ, જે ક્યારેય હાજર ન રહેતા આ વસ્તુ ચલાવી લેવાય નહીં. આ એક જ મુદ્દા ઉપર કોર્ટે 25 લાખનો દાવો કાઢી નાખ્યો છે. બીજા રાજ્યની કંપનીઓ દ્વારા ગુજરાતમાં આવી અને પોતાના ધંધાકીય વિકાસના હેતુસર લોકોને અલગ અલગ પ્રકારે સકંજામાં લઈ અને નફો મેળવે છે અને હાલના સમયમાં સામાન્ય નાગરિકની આર્થિક પરિસ્થિતિ કથળતી જતી હોવા છતાં પોતાનો નાણાકીય હિત સિદ્ધ કરી લે છે, જેમાં પ્રાઇવેટ સંસ્થા ખોટા પ્રચાર પ્રસાર કરી અને લોનની મોહજાળમાં ફસાવી લોકોને ખંખેરતા અચકાતી નથી. જેમાં પ્રાઇવેટ સંસ્થા ખોટા પ્રચાર પ્રસાર કરી અને લોનની મોહજાળમાં ફસાવી લોકોને ખંખેરતા અચકાતી નથી, ત્યારે આવા કિસ્સાઓ બને છે. પોરબંદરમાં 8મી માર્ચ નેશનલ લોક અદાલત યોજાશે, ત્યારે તેમાં વધુમાં વધુ કેસ મૂકવામાં આવે તેવી અપીલ કરાઈ છે. આ લોક અદાલતમાં જિલ્લા તાલુકા ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે, જેથી વધુમાં વધુ અરજદારોને લાભ લેવા અપીલ કરાઈ છે. પોરબંદરના શહેરી વિસ્તારમાં પણ દીપડાના આટાફેરા શરૂ થઈ ગયા છે. રાજમહેલ વિસ્તાર અને વાડી પ્લોટ વિસ્તાર બાદ હવે જુરીબાગ વિસ્તાર અને લાલ પેલેસ વિસ્તારમાં પણ દીપડાએ આટાફેરા શરૂ કર્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભય જોવા મળે છે. પોરબંદરના લાલ પેલેસ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ અટારા અને તેમનો પરિવાર તાજેતરમાં બહાર ગામ ગયો ત્યારે 2 દિવસ પૂર્વે તેના મકાનના ફળિયામાં દીપડાએ આટાફેરા કર્યા હતા, જે અંગે તેઓ પરત આવી જોતા તેના સીસીટીવી કેમેરામાં પણ દીપડાના આટાફેરા કેદ થયા હતા અને ફળિયામાં પણ ફૂટ માર્ક નજરે ચડ્યા હતા. મારું નામ પ્રકાશ અટારા. આ પેરેડાઇઝ એરિયાની અંદર અમે રહીએ છીએ ને 2 દિવસ પહેલાં રાત્રે 1:15 વાગ્યાની આસપાસ અમારા ફળીની અંદર દીપડો આવ્યો હતો. આવીને 1 કલાક જેવું અહીંયા ફળિયામાં રહ્યો છે ને પછી નીકળી ગયો છે. અમે ફોરેસ્ટ્રી વિસ્તારને જાણ કરી અને એ લોકો ત્યાંના મુલાકાત લેવા આવેલ છે. મારું નામ મહેન્દ્ર ચૌહાણ, હું રાઉન્ડ ફોરેસ્ટર પોરબંદરમાં ફરજ બજાવું છું. આજે પેરેડાઇઝ વિસ્તારમાં પ્રકાશભાઈના ઘરની આજુબાજુમાં દીપડો દેખા દેતા 2 દિવસ પહેલા એની આજે અમને જાણ કરી, એટલે અમે સ્થળ તપાસમાં આવ્યા છે અને હવે આગળની કાર્યવાહી જો અમને એવું લાગશે તો અમે પાંજરું મૂકશું. આ અંગે તેઓએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ અને તેમની ટીમ તુરંત જ દોડી આવી હતી અને સ્થળ પર મુલાકાત લઈ દીપડાનું પગેરું મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી અને જરૂર જણાયે આગામી સમયમાં પાંજરું મૂકવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન શરૂ થયું છે, ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતોને પણ વેચાણ માટે નોંધણી કરાવી લેવા જણાવાયું છે. વર્ષ 2024-25 માટે ચણા પાક માટે ₹5,650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની પાક માટે ₹550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, જે અંતર્ગત પોરબંદર જિલ્લાના ચણા અને રાયડો પકાવતા અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂત ભાઈઓએ તારીખ 18/2/25 થી તારીખ 9/3/25 સુધી ખેડૂતોની ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે,
જેનો લાભ લેવા જિલ્લાના ચણા અને રાયડો પકવતા ખેડૂત ભાઈઓને જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા 24મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં મહેર જ્ઞાતિના 28 જેટલા નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઉડેદરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમૂહ લગ્નમાં કુલ 28 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. મહેર મહિલા વિકાસ મંડળ પોરબંદરની બહેનો દ્વારા રેલાવવામાં આવેલ પ્રાચીન લગ્ન ગીતોની સુરાવલીઓ વચ્ચે આ સમગ્ર લગ્નની વિધિ સાંદીપની વિદ્યાનિકેતનના ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી. પ્રમુખ વિમલજીભાઈ ઉડેદરા સહિતનાઓએ આ નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગુઢાણિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ સાંસદ ભરતભાઈ ઉડેદરા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક જોખમી સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક ડિલિવરી કરાવાઈ હતી, જેને લઈ અને માતા સંતાનનો જીવ બચ્યો છે. કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામવાડી વિસ્તારમાં એક શ્રમિક મહિલાની પ્રસૂતિ 108 એમ્બ્યુલન્સમાં કરાવાઈ હતી. ત્યારબાદ માતા અને સંતાનને પોરબંદર લેડી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ જાહેર થઈ છે. તારીખ 27/2/2025 થી તારીખ 17/3/2025 દરમિયાન આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટર SD ધાનાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરીક્ષા સ્થળો પર ચુસ્તપણે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા અને પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળો સુધી આવવા જવા માટે ST બસ સહિતની સુવિધાઓ અંગે જિલ્લા કલેક્ટરે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવા સૂચના આપી હતી. તેમજ તમામ પરીક્ષા સ્થળો પર પરીક્ષાના સમય દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તેની કાળજી રાખવા અને ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખી અને ORS સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવા STની બસો પરીક્ષા સમય દરમિયાન ટાઈમ પર ચલાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે પરીક્ષા સ્થળોની આજુબાજુ 100 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે હેતુથી લાઉડસ્પીકર, ઝેરોક્સ મશીનો બંધ કરવા, પરીક્ષામાં મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધનાત્મક હુકમોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તકે અધિક નિવાસી કલેક્ટર JB વદર, જિલ્લા શિક્ષણ અધિકારી અને વિનોદ પરમાર સહિત સંબંધી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરીની અનેક ફરિયાદો ઉઠે છે, ત્યારે વહીવટી તંત્રની ટીમ દ્વારા પોરબંદર તાલુકાના અલગ અલગ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મોઢવાડા કેશવ રોડ પરથી પસાર થતા ખનીજ વહન કરતા વાહનોની તપાસણી કરાઈ હતી, જેમાં પથ્થર ભરેલ ડમ્પરને તદ્દન ગેરકાયદેસર હોવાનું સામે આવતા ડમ્પર સીઝ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યું હતું. તેમજ બાવળવાવ ગામની હદમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના ગેરકાયદેસર ખોદકામવાળા સ્થળ ઉપરથી 3 પથ્થર કટિંગ મશીન સીઝ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા હતા અને રાતડી ગામે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના ગેરકાયદેસર ખોદકામવાળા અલગ અલગ સ્થળ ઉપરથી કુલ 10 પથ્થર કટિંગ મશીન, 3 ટ્રેક્ટર, 1 ટ્રક તથા 1 જનરેટર સીઝ કરી મિયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે, જેમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પણ એક પણ ફોર્મ પરત ખેંચ્યું ન હતું. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે જણાવું છું કે આગામી 1/4/2025 થી 31/3/2027 એટલે કે 2 વર્ષ માટે
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિની ચૂંટણી યોજવામાં આવી છે. આ ચૂંટણી બંધારણ મુજબ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં 12 તારીખ 12/2/2025 રોજ કારોબારી સમિતિમાં ચૂંટણીનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ સમિતિમાં અધ્યક્ષ તરીકે નટુભાઈ ઠકરાર, હેમેન્દ્રભાઈ રાયમગિયા અને જયેશભાઈ રારડિયાની નિમણૂક કરવામાં આવી હતી અને આ ચૂંટણીનું સર્ક્યુલર 12 તારીખે જાહેર કરવામાં આવ્યું હતું. 18 તારીખ સુધીમાં જે કોઈ પણ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય છે એને ફોર્મ ભરવું હોય તો 18 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાનું હોય છે અને જે કોઈ પણ ફોર્મ ભરેલા હોય એને 19મી તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાના હોય છે. 18મી તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં 13 ફોર્મ આવ્યા હતા 10 ઉમેદવાર માટે, 10 સીટ માટે અને 13 ઉમેદવારી કરેલી હતી. 19 તારીખે આ 13માંથી કોઈ સભ્ય પરત પાછું ન ખેંચતા 10 સભ્યો માટે 13 ઉમેદવાર હોય એટલે ચૂંટણી જાહેર જે થઈ હતી એ 27 તારીખે ચૂંટણીનું મતદાન કરવાનું રહેશે અને ચેમ્બર ઓફ કોમર્સના જે કોઈ પણ સભ્ય છે તે 27મી તારીખે ગુરુવારે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી સળંગ બિરલા હોલ એટલે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસમાં આ મતદાન કરવામાં આવશે અને આ મતદાન સાંજે 6 વાગ્યા પછી જે એની ગણતરી કરવામાં આવશે અને મોડી રાત્રે આનું પરિણામ જાહેર કરવામાં આવશે. આમાં જે કોઈ પણ વિજેતા થશે એ 1/4/2025 થી 31/3/2027 સુધી કારોબારી સભ્ય તરીકેની નિમણૂક કરવામાં આવશે. પોરબંદરના ઉડદર ગામે ખેત મજૂરી માટે પરપ્રાંતીય મજૂર પરિવાર આવ્યો હતો, જેમાં આ મજૂર અંગે પોલીસ સ્ટેશનમાં નોંધણી થઈ ન હતી. ત્યારે ખેતર માલિક રામદેવ સવદાસભાઈ ઓળેદરા સામે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના રવિ પાર્ક વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભરત જેઠા ખોરાવાના ઘરેથી 5 જેટલી વિદેશી દારૂની બોટલ સાથે ભરતને ઝડપી લીધો હતો. આ દારૂની સપ્લાય કરનાર વાંસજાળિયા ગામના પોલા વરજાંગ મોરી સામે પણ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણા પાલિકાની ચૂંટણી અંગે ગુજરાત ન્યૂઝનું સચોટ એનાલિસિસ મુજબના પરિણામો જાહેર થતા ગુજરાત ન્યૂઝને અભિનંદન. પોરબંદરના ખાપટ વિસ્તારમાં દંપતી પર 4 શખ્સોનો હુમલો. મહિલાની દીકરીને બોલાવવાની બાબતને લઈ અને કરાયો હુમલો. રણવાવના ખાખરિયા મંદિર નજીક રિક્ષા આડે કૂતરું ઉતરતા અકસ્માત. રિક્ષામાં સવાર પતિ પત્નીને ઈજા પહોંચતા સારવારમાં. પોરબંદરના શહેરી વિસ્તારમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.